India 9 News, Mirror of Truth. પંચમહાલના શહેરા પોલીસ સ્ટેશન ખાતે દેશની હાલની વર્તમાન પરિસ્થિતિને અનુસંધાને અંકુર ચૌધરીની અધ્યક્ષતામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો સાથે મીટિંગ મળી હતી, જેમાં તાલુકા વિસ્તારમાં ફટાકડા ફોડવા અને લગ્ન પ્રસંગો તેમજ પ્રતિષ્ઠાના કાર્યક્રમ ઉપર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. સાથે સુરક્ષા દળો વિશે ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે તે સહિતની સૂચનાઓ અપાઈ હતી. ભારત પાકિસ્તાન દેશ વચ્ચે તણાવજનક સ્થિતિ ઊભી થઈ હોવાથી શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરીના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પીઆઈ અંકુર ચૌધરી દ્વારા ઉપસ્થિત સરપંચોને તારીખ 15/5/2025 સુધી અને ત્યારબાદ પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે ગામમાં ફટાકડા ન ફોડવા, ડ્રોન નહીં ઉડાડવા તેમજ બ્લેકઆઉટની મોકડ્રીલ યોજવા, ખોટી અફવાઓ ન ફેલાવવા, સોશિયલ મીડિયા દ્વારા વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ ન કરવા તે સહિતની વિસ્તૃત મહત્વની ચર્ચાઓ કરવામાં આવવાની સાથે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાલુકા વિસ્તારમાં ફટાકડા ફોડવા અને લગ્ન પ્રસંગો તેમજ પ્રતિષ્ઠાના કાર્યક્રમ ઉપર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોય ત્યારે આ હુકમનો કોઈ ઉલ્લંઘન અથવા મદદગારી કરનાર સામે પોલીસ દ્વારા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે તેમ છે. ત્યારે લગ્ન કે અન્ય પ્રસંગોમાં ડીજેની લાઇટ અને અવાજ ખૂબ જ ઓછા પ્રમાણમાં રાખવામાં નહીં આવે તો પોલીસ દ્વારા આ મામલે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. અહેવાલ પ્રિતેશ દરજી, પંચમહાલ.